श्री कीर्तन ग्रंथ प्रकरण 106। ए सुर कैसे हो ही तुम देखो ये आकी विध, अनेक आसार कर कर थके पर हुआ न कोई शुद्ध। क्या नसर देह केवो निर्मल थશે। તમે એની રચના પર જરા તો વિચાર કરો। સુંદર સાથી મહામતીશ્રી પ્રાણનાથજી સુંદર સાથને કહેશે કે હે સુંદર સાથજી, કે આ નસર દેહ કેવો નિર્મલ થશે કહે છે, અને તમે તેની રચના પર જરા તો વિચાર કરી જુઓ કહે છે કે કેટલાય લોકો અનેક આચાર વિચાર કરતા કરતા થાકી ગયા છે કહે છે કે કેટલાય લોકો આચાર વિચાર કરતા કરતા થાકી ગયા છે કહે છે, પરંતુ કોઈ પણ પવિત્ર બની શક્યા નથી। કોઈ પવિત્ર આ જગતની અંદર બન્યું નથી કહે છે કે નિસ્દિન ગ્રહ્ય प्रेम सो जे जुगल स्वरूप के शरण, निर्मल होना अहिंसो और धाम वर्णन। કે શ્રી જુગલ સ્વરૂપ શ્રી રાય શ્યામાજીના શરણ કમલનું નિસ્દિન પ્રેમપૂર્વક ગ્રહણ કરવાથી તથા પરમધામનું વર્ણન ચિંતન કરવાથી જ આ હૃદય નિર્મલ બની જાય છે કહે છે કે રાય શ્યામાજીનું સ્મરણ કરવાથી અને પરમધામનું ચિંતન કરવાથી આ હૃદય આપણું પોતાનું હૃદયને નિર્મલ બનાવવાની વાત મહામતીશ્રી પ્રાણનાથ સ્વામી કરે છે કે इन विध नरक से छूटिए और उपाय कोई नहीं, भजन विना सब नरक है પછી પછી મરીએ માહે। કે આ રીતે દુઃખ રૂપ નરક જન્મ મૃત્યુથી છુટકારો મેળવી શકાય છે કહે છે, અને તે વિના અન્ય કોઈ ઉપાય નથી, કે ભજન વિના કોઈ ઉપાય જ નથી કે જન્મ મૃત્યુનો છુટકારો થઈ શકે। કે ભજન ભક્તિ વિના સઘરું નરક સમાન દુઃખદાયક છે, કે ભજન વિનાના બધું સઘરું દુઃખદાયક છે કહે છે મહામતીશ્રી પ્રાણનાથ સ્વામી કહે છે। તેથી કરીને જીવ વારે વારે જન્મ મૃત્યુના ચક્કરમાં ગોથા ખાય છે કહે છે કે ધની બીના અંગ નિર્મલ સાહી सो देखो शीतलाए, क्यों निर्मल अंग होवी जो इत विध रस्यो बनाए। કે ધામધણી પરમાત્માના ભજન વિના જે આ શરીરને નિર્મલ બનાવવા ઈચ્છે છે તેઓ ધ્યાનપૂર્વક સાંભળો કહે છે કે આ શરીરને જેને નિર્મલ બનાવવું હોય એ તમે ધ્યાનપૂર્વક સાંભળો। મહામતી કહે છે કે જેની રચના આવા પ્રકારની થઈ છે કહે છે કે એવું જ આ શરીર પવિત્ર કેમ કરીને થશે, કે આ શરીર છે એ પવિત્ર કેમ કરીને થશે કહે છે કે દો મેં કે સજ જબ મિલે બાંધ ગોલી હે માંસ રસનાએ, અને નરક ઉદર 10 માસ લો પૂરો કિયો હે પસાયે। કે જ્યારે સ્ત્રી અને પુરુષના બે વિકાર રજ અને વીર્ય મળે છે ત્યારે માંસપિંડ બંધાય છે કહે છે। રજ અને વીર્ય બંને મળે છે ત્યારે માંસપિંડ બંધાય છે કહે છે, અને આ માંસપિંડને 10 મહિના સુધી પેટની અંદર નરકની અગ્નિમાં તપાવવું પડે છે કહે છે કે આ માંસપિંડને 10 મહિના તક સુધી નરકની અગ્નિમાં એને તપાવવું પડતું હોય છે। કે જઠ રાગીન ભલે કરી પણ ઉપર ઊંઘે મુખ લટકાઈએ, બોલ ન શકે ઠોર સંકળી કાઢ્યો હે મુર્દે જો છુટકારીએ। કે તેને માતાને જઠરાંગીનમાં ઊંધે મસ્તકે લટકવું પડે છે કહે છે, અને માથું નીચે અને પગ ઉપર એમાં તપાવવામાં એમને આવે છે કે માતાને જઠરાગીની અંદર ઊંધે મસ્તકે માથું નીચે અને પગ ઉપર એવી રીતે એને તપાવવામાં આવે છે। અને ગર્ભાશયમાં એટલી તો સાંકડી કોટડી છે કે ત્યાં તે બોલી પણ શકતો નથી કે આ જીવાત્મા એમાં બોલી પણ શકતો, એટલી સાંકડી કોટડી છે કોથરી છે કે છે। અને એવી સ્થિતિમાં તે સબની જેમ બહાર કાઢવામાં આવેલ છે, કે સબનીમાં જે મૃત્યુ મળ્યું હોય એને બહાર કાઢે એવી જ રીતે ઉદરની અંદરથી એ જીવને બહાર કાઢવામાં આવે, જાણે ગરકું પકડી માથું પકડી અને એ જીવને બહાર કાઢે છે, જેમ સબનીની અંદરથી મૃત્યુને બહાર કાઢતા હોય એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હાડ માંસ લોહુ ગરા રગા અને ઉપર સામ હે મઢાઈએ, કે 9 દ્વાર રસે નરક કે નિસ દિન બહે બલાઈએ।
કે જીવનના આ શરીરના હાડ માંસ લોહી અને નસોની ઉપર સાંભળી વડે ઢકાયેલા આવે છે કહે છે કે આ નસો ઉપર હાડ માંસ લોહી એ બધી નસો ઉપર એ સાંભળીથી ઢકાયેલું છે કહે છે. એમાં 9 દ્વાર છે કહે છે કે 2 કાન, 2 આંખ, 2 નક્ષોરા એટલે કે છિદ્રો, 1 મોં અને 2 મૂત્રપિંડ દ્વાર. તો વડે આ ગંદી નારીઓ દિવસ રાત વહેતી જ રહે છે કે એમ એ બધી ઇન્દ્રિયોની અંદરથી આ ગંદકી વહેતી જ રહે છે, વહેતી જ રહે. એ 9 ઇન્દ્રિયોની અંદરથી ગંદકી સિવાય બીજું કાંઈ નીકળતું જ નથી. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે ઉપર બંધ બાલન કે જલસે ગુદાહે અંતર સાલ અને છલે નદી મલમૂત્ર કે કહું એ તો નરક હો હાલ કે શિશન અને ઉત્પથન સાથે વિવિધ માંસપેશીઓના બંધનમાં જકડાયેલો તથા મળમૂત્રની નદીઓમાં જ્યાં વહેતી હોય છે એવા નરક તુલ્ય સ્થાનમાં ગર્ભમાં રહેલ શિશુને કષ્ટ ભોગવવું પડે છે કહે છે કે આ ગર્ભની અંદર એવા વાળા શિશુને નરકની અંદર બહુ દુઃખ ભોગવવું પડતું હોય છે કહે છે કે પંચામૃત પાક બનાવ્યો ભોજન ભયો હે ઋષિ આયે અને અંગ સંગ લે નિકસ્યો કોણ હાલ ભયો તાયે કે શરીરના પોષણ માટે બનાવેલા દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એટલે કે મિશ્રી કે ઋષિને ભોજન આજ શરીરમાં પેટમાં પહોંચતા જ કેવા રૂપમાં ફેરવાઈને શરીરની બહાર નીકળી જાય છે કહે છે કે જે પંચામૃત છે ઘી, દૂધ, દહીં અને જે મિશ્રી છે એ શરીરની અંદર કેવી રીતે ફરી અને ફસાઈને બહાર નીકળી જાય છે કહે છે કે અંત હે આહાર સુકર કુકર કો આહે કોઈ આહે કીડા ખાઈએ કે આ તો હે અગિન હે જલાઈએ કે કટ કે હે ખાવું ઉડાઈએ કે આ રીતે પોષણ મેળવીને હષ્ટપુષ્ટ બનેલ શરીર પણ પ્રાણ નીકળી જતા એને અંતે તો સુવર્ણ, કૂતરા, કીડા, કાગડા વગેરેનો આહાર બનાવે છે કહે છે અને અગ્નિદાન દઈને રાખ અને માટી બનાવી અને ઉડાડી દેવામાં આવે છે કે આ દેહને રાખ અને માટી દઈને બારીને ઉડાડી દેવામાં આવે છે કહે છે કે નરક નિર્મલ ક્યો હોહી જો હે ઉપર से है अंग धोए मन निर्मल कबू न हुआ है कोई કે આ રીતે નરક સમાન આ શરીર બહારથી ફક્ત સ્નાન દ્વારા જ ધોવાથી કેવી રીતે શુદ્ધ થઈ શકે કહે છે કે શરીરને ધોવા માત્રથી તો આજ સુધી કોઈનું મન નિર્મલ થયું જ નથી. ખાલી જો શરીરને લક્ષ સાબુથી 100 વખત કદાચ ધોઈ તો શરીર જ સાફ થાય, પણ કહે છે મન તો ક્યારેય નિર્મલ બનતું જ નથી કહે છે કે ધીક ધીક મીસી સાતુરી વિચાર ન અંતસ્કરણ ત્રિલોક કી इन अंग संग गई ओ खोए है अखंड वतन કે એવી બાઈ દ્રષ્ટિ સતુરાઈને ધિકાર છે કહે છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ બાઈ દ્રષ્ટિ આપણે રાખી છે એ દ્રષ્ટિને ધિકાર છે, એ સતુરાઈને ધિકાર છે કહે છે કે જે અંતકરણ પૂર્ણક વિચાર કરવામાં દેખી નથી પણ ત્રણેય લોકમાં જીવ આ નશ્વર શરીરનો સંગ મેળવીને અખંડ વસ્તુ પરમધામને ખોઈ બેસે છે કે આ નશ્વર શરીરનો સંગ જીવ કરી અને અખંડ જે પરમધામનું સુખ છે એ સુખને આ જીવ ખોઈ બેસે છે કહે છે કે શું છે ક્યોએ ન હોવી જો હે સ્વર બેર હે અનહાયે કે એ તો પિંડ હે નરકે ભર્યો દેખો હે અનંત નજર ફિરાયે કે 100 વાર સ્નાનથી પણ આ પવિત્ર કરીશ કદી પવિત્ર નહીં થાય કહે છે કે 100 વાર સ્નાન કરવામાં આવે તો આ દેહ પવિત્ર નહીં થાય કહે છે પણ સહેજ તેની અંદરની દ્રષ્ટિથી જુઓ, તેની સહેજથી તમે અંદરની દ્રષ્ટિથી જો જુઓ કહે છે તો આ શરીર તો નરકથી પણ ભરેલું છે કે આ આખો દેહ છે આ શરીર છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે એ તો નરકથી જ ભરેલો છે કહે છે. તમે અંદર દ્રષ્ટિથી જુઓ કે આ શરીર નરકથી ભરેલું છે કહે છે કે વિવેક વિચારનો પાયે ઉપર
टेढ़ी पागल लटकाए कि आप देखे माहे आरसी सिर आसमान लो ले जाए કે જેના હૃદયમાં વિવેક અને વિચાર નથી તે માથા પર વાકી પાઘડી પહેરીને ધાક જમાવે છે કે છે હું કે જેના હૃદયમાં વિવેક ન હોય વિચાર ન હોય એ વાકી પાઘડી પહેરે કેવી વાકી પાઘડી પહેરી અને એનો ધાક જમાવી લેતા હોય છે કે છે તે પોતાના શરીરને સૌંદર્યને દર્પણમાં જોઈને એમનો ગ્રવિંડ થાય છે કે છે પોતાનું સૌંદર્ય દર્પણમાં જોઈને ગ્રવિંડ થાય છે કે છે જાણે તેનું માથું આકાશને અડવા લાગી ગયું હોય એવો વિચાર કરતા હોય છે કે જાણે કે અમારું માથું આકાશમાં અડી ગયું છે કે છે એવો વિચાર કરે છે નહીં તો ભરોસો ખીનકો બરસે मास और दिन એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાતે ભજન કે આ રીતે નાશવંત શરીરનો જીવિત રહેવા માટે એક પળનો પણ ભરોસો નથી કહે છે કે જે નાશવંત શરીર છે એને જીવિત રહેવા માટે એક ક્ષણનો પણ ભરોસો નથી મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે એ તો પછી દિવસ રાત મહિના વર્ષની બાબતમાં શું કહેવું કહે છે કે દિવસ રાત મહિનો વર્ષ એની બાબતમાં મારે શું બીજું કહેવું કહે છે કે સમગ્ર શરીર શ્વાસોશ્વાસનું પર નભે છે કે છે આ શરીર છે એ શ્વાસોશ્વાસ પર નભી રહ્યો છે કે છે અને એ શ્વાસ ક્યારે રોકાઈ જશે એની ખબર નથી કે છે કે આ શ્વાસ ક્યારે રોકાઈ જાય એ સુંદર સાજી એની આપણને ખબર નથી કે છે છતાંય અભિમાની લોકો પ્રિયતમ ધણીને ઉપાસના અને ભજન ભૂલી જાય છે કે છે જે અભિમાની લોકો હોય એ પ્રિયતમ શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજનને ભૂલી જાય છે એમની ઉપાસનાને ભૂલી જાય છે અને એનું ભજન પણ એ ભૂલી જતો હોય છે જીવાત્મા કહે છે કે આત્મન ધની પૈસાનીએ નિર્મલ અહીં ઉપાયે મહામતી કહે સમજ ધણીકે ગ્રહીએ સૌ પ્રેમે પાયે કે મહામતી કહે છે કે સુંદર સાથજી પોતાના આત્મા અને ધામધણીની ઓળખો અને હૃદયને નિર્મલ બનાવી દો પોતાની આત્માને ઓળખો અને ધામધણીને ઓળખો અને હૃદયને નિર્મલ બનાવી દો અને એમાં એકમાત્ર એનો જ ઉપાય છે કે છે બીજો કોઈ ઉપાય નથી શ્રી કૃષ્ણ પરમાત્માના ભજનનું શ્રી રાયસામાજીનું ભજન કરવાનો એક જ નિર્મલ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી કે છે તેથી શરીરની નશ્વરતાને સમજીને ધામધણીના શરણોમાં પ્રેમથી પ્રણામ ગ્રહણ કરો કહે છે કે શરીરની નશ્વરતા જોઈ અને પ્રેમથી ધામધણીના શરણોમાં સુંદર સાચી તમે પ્રણામ કરો કારણ કે આ શરીર નાશવંત છે અને અખંડ આત્માને તમે ઓળખો એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને સંદેશ આપે છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય